આજે આપણે બનાવીશું ગુજરાતી ભાણું, જે શિયાળામાં બહુ જ ખવાય છે અને અત્યારે બરોબર શિયાળો આવી ગયો છે અને શિયાળામાં જ ભાજી જે હોય છે એ બહુ સારી મળે છે. તો તમે આ રેસીપી ટ્રાય કરજો. અને ચલો આપણે બનાવવાનું હવે શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે 2 થી 3 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ આપણું સારી રીતના ગરમ થઈ જાય પછી એમાં આપણે આખું લસણ, જીરું અને લીલા મરચાં એડ કરીશું. પછી હિંગ એડ કરી અને હળદર એડ કરી આપણે જે ભાજી હતી એને આપણે કટ કરી લીધી હતી અને એને સારી રીતના વોશ કરી લીધી હતી. તો આપણે એ એડ કરીશું અને હવે આપણે એની સાથે એડ કરીશું રીંગણ. અને રીંગણ અને ભાજીનું શાક બહુ જ સારું લાગે છે, તો આપણે એની સાથે રીંગણ એડ કરીશું. તો મેં અહીંયા 2 થી 3 મોટા રીંગણ લઈ લીધા હતા, એને આવી રીતના કટ કરી અને આપણે એને ધોઈને પછી એડ કરીશું. હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. તો હવે આપણે એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને મીઠાને પણ સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે ભાજીને 5 થી 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર એને કૂક થવા દઈશું. હવે 10 થી 15 મિનિટમાં આપણે ચેક કરી લઈશું તો આપણી ભાજી સારી રીતના જે છે એ શેકાઈ ગઈ છે. તો હવે આપણે એમાં રેગ્યુલર મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે એડ કરીશું લાલ મરચું, ધાણા જીરા પાવડર અને થોડીક હળદર એડ કરીશું. અને આ બધા મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો, ખરેખર બહુ જ મસ્ત લાગે છે. તો રોટલા સાથે આ ભાજી ખાવાની તો બહુ જ મજા આવે છે. તો તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો આપણી ભાજી છે એ સરસ રીતના ચડી ગઈ છે. હવે આપણે બનાવીશું બાજરીનો રોટલો. રોટલા તો તમે બહુ ખાધા હશે અને શિયાળો આવે એટલે દરેકના ઘરમાં રોટલા તો બનતા જ હોય. અને રોટલા નહીં તો બાજરીની ભાખરી પણ બનતી હોય છે. અને શિયાળામાં જ બહુ સારા શાકભાજી મળતા હોય છે. લીલી ડુંગળી, લીલું લસણ, આ બધા ભાજી જોડે રોટલો જ સારો લાગે. તો તમે આ રીતના ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મેં અહીંયા રોટલો બનાવી લીધો છે. તો મારો રોટલો સારી રીતના બની ગયો છે. તો હવે આપણે એને બંને બાજુથી સારી રીતના આપણે શેકી લઈશું. તો તૈયાર છે આપણો બાજરીનો રોટલો, મેથી અને રીંગણ ભાજીનું શાક. અને આપણે એની સાથે સર્વ કરીશું આથેલા લીલા મરચાં અને એની ઉપર આપણે એડ કરીશું ઘી. આ રેસીપીને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો. થેન્ક યુ.